નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાનોલી પોલીસે ગેરકાયદેસર પશુ પરિવહનનો ભંડાફોડ કર્યો। 80 ભેંસો સહિત 4 વાહનો મળી ₹40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં બબાલ। મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાએ જાહેરમાં અધિકારીઓનો ઉદ્ધો લેતા સ્ટેજ પર પોલીસ દોડી આવી। સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા। ભરૂચ એસઓજીની ગેરકાયદેસરની હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપી પાડ્યો। સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ જપ્ત। ભરૂચ જિલ્લાના 23 કેન્દ્રો પર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એન્ડ MMS પરીક્ષા યોજાઈ। વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ પરીક્ષાનો ઉદ્દેશ્ય ધોરણ 9 થી 12 સુધી પ્રતિ વર્ષ ₹12,000 આપીને ડ્રોપ આઉટ અટકાવવાનો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યુનિયન સ્કૂલ દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનરમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલી હાલતમાં મળી આવ્યા હતા। પાનોલી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં 4 વાહનોની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ભેંસોની ગીચ રીતે દોરડાથી બાંધી ઘાસચારા અને પાણી વિના શ્વાસ રૂંધાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી હોવાની હકીકત બહાર આવી હતી। પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા। પોલીસે 4 વાહનો સહિત કુલ અંદાજે ₹40.60 લાખની મિલકત જપ્ત કરી છે। તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા। ઘટના સ્થળ પરથી કેટલાક ડ્રાઈવરો અને ક્લીનરોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કેટલાક આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ આ 4 કન્ટેનરો એના પાર્કિંગમાં ઉભેલા હતા, જે મને બાતમીદાર થકી જાણવા મળતા મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે। પોલીસ કંટ્રોલથી PCR આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લીનરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને, અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા અને ત્યારબાદ પોલીસ દ્વારા 4 વાહનને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે। હવે કાયદેસરની ફરિયાદ આપીએ છીએ અને આગળની વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના PI શ્રી દેસાઈ મેડમ કરેલી છે। હવે આ તો અમે પકડી, પણ ગુજરાત રાજ્યમાંથી રોજના 50 થી 60 કન્ટેનરોમાં, પહેલા તો શું ટ્રકમાં લઈ જતા, ટેમ્પોમાં લઈ જતા, હવે કન્ટેનરો લઈ જાય, જેથી કોઈને ખબર ના પડે કે આ કન્ટેનરોમાં પશુ ભર્યા છે। આ એક દારૂ કરતા પણ ખરાબ અને ભયંકર ખૂબ મોટામાં મોટી તસ્કરી થઈ રહી છે। ગુજરાતનું અમૂલ્ય પશુધન
જે આપણા ગુજરાત રાજ્યમાંથી બાજુના રાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાં જાય છે અને ત્યાં કટિંગ થાય છે અને એ કટિંગ થયા બાદ એનું બીફ એનું માંસ એ તમામ બહાર વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. એ જગ જાહેર છે. જેથી આ મીડિયાના માધ્યમથી મારી પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકારને એક વિનંતી છે કે આ એક તમામનું એક પ્રકારનું એક આ સૌથી મોટામાં મોટું દૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. આને તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી જીવદયા પ્રેમી તરીકે એક માંગણી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાગબારામાં એકલવ્ય સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્યની બાદબાકીથી વિવાદ થયો છે. વહીવટીતંત્ર તરફથી આપ પાર્ટીના ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, પણ સ્થાનિક આગેવાનોએ ફોન કરતા તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો તથા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર હતા. ચૈતર વસાવાએ પ્રવચનમાં ઉઘડો લેતા જણાવ્યું હતું કે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે, શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી. આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી. ચૈતર વસાવાને આમંત્રણ ન આપ્યું એ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે. ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી. આ બાબતે ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે. આ સારા કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની. અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ, પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે. બેઠા છો, સાંસદ સાહેબ પણ છે. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું. ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં? ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000 નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે. આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કહે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી?
ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ સામે કેવું પડે છે. અમને કઈ તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી, સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ, કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે, જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ, વધાવીએ છીએ. અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે, આગળ વધે અને પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમે સૌને શુભકામનાઓ પણ આપી છે. સાથે અહીંના સ્ટાફ, એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે. સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે, નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે. એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો, મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી. ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે. અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? મને બોલાવવા જ જોઈએ. છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે, અમને એકબીજા પ્રત્યે લડાવવાના, દેશભાવ ઊભા કરવાના. અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે. તકતીમાં મારું નામ નથી, કાર્ડમાં મારું નામ નથી, એનાથી મને કંઈ ફેર નથી પડતો. અમે તો લોકોના મનમાં વસેલા છે, લોકોના દિલમાં વસેલા છે, અમને તકતી ભક્તિથી જરૂર નથી. પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે, તમે આવજો, ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે, સ્વમાન પર અસર પડે છે. એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે. અને માન્ય મંત્રીશ્રીએ અધિકારીઓને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું. અને આ જ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી. એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું, આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ. આજે ખૂબ સારો કાર્યક્રમ થયો, શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી, શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે, બાળકો ખૂબ સારી રીતે ભણે, આગળ વધે અને ખૂબ પોતાની કારકિર્દીમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચાના મુદ્દે સાંસદ ચૈતર વસાવા પર વરસ્યા હતા. ચૈતર વસાવાની હાજરી સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર પ્રધાનમંત્રીના કાર્યક્રમ હિસાબો અંગે ખુલાસો કર્યો અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવે એટલે કાર્યક્રમનો ખર્ચ તો થાય ભાઈ.
વડાપ્રધાન મોદી સાહેબને અમે કહ્યું હતું કે બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડા ઉજવવો. અમારી વાત સાંભળીને તરત જ 15 દિવસમાં બીજી વાર બિરસા મુંડાનો કાર્યક્રમ પીએમ મોદી પધાર્યા હતા. બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો, પણ આ મનસુખ વસાવા પીએમ મોદીને વિનંતી કરી હતી ડેડિયાપાડામાં પ્રોગ્રામ કરો. 2 ટાઈમ આદિવાસીઓને જમાડ્યા છે. આદિવાસીઓ જમે એનો તમે હિસાબ માંગો છો? પ્રધાનમંત્રીનો આટલો મોટો કાર્યક્રમ હોય ને આ ભાઈની એક ટીકા ટિપ્પણી કરી. 31મી ઓક્ટોબરની એકતા પરેડ તો તમે જુઓ, જવાનોની પરેડ આખો દેશ એની નોંધ લીધી છે. હિસાબ માંગે એનો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં વારંવાર હિસાબ માંગે એ કેટલું યોગ્ય છે? બિરસા મુંડાના પરિવારના લોકો અહીં આવ્યા હતા. આદિવાસીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી હતી. અલગ અલગ રાજ્યોની આદિવાસીઓની સાંસ્કૃતિક ટીમ અહીં આવી હતી. એમણે સરસ મજાના આદિવાસી નૃત્યો કર્યા છે. આ પ્રધાનમંત્રીનું નહીં, આદિવાસી સમાજનું અપમાન છે. મને ટીકા ટિપ્પણી કરવામાં કોઈ રસ નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરે તો મને જવાબ આપવો પડે છે. મંત્રી નરેશભાઈ આ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો કે મોદી સાહેબે આદિવાસી સમાજ માટે શું કર્યું એની ચર્ચા કરી છે. આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવમંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા. આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દેવમંગરા ચર્ચા કરી. એવા સ્ટુડન્ટો સાથે અમે વાર્તાલાપ કર્યા કે મોદી સાહેબે શું બન્યું? તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કર્યા છે, આટલી સારી સુવિધા, સારા બિલ્ડિંગો મરાય, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીર કામઠાવાડી સેના. પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો, એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે, પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે, એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી અમને. એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે, એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જમાડ્યા છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો એ ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને. એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ. તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો.
ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે અહીંયા આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લામાં ગુનાખોરી નાબૂદ કરવા અને ગેરકાયદેસર હથિયારોના વેચાણ તેમજ ઉપયોગ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ખાસ ઝુંબેશ અંતર્ગત એસઓજી ભરૂચે અંકલેશ્વરમાં યુનિયન બેંક પાસે ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસઓજી ટીમને ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વર પિરામણ નાકા સ્ટેશન રોડ પર આવેલ યુનિયન બેંકમાં હથિયારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શશીનાથ આદિત્ય નારાયણ તિવારી શંકાસ્પદ રીતે હથિયાર ધરાવે છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરતો હતો, પરંતુ નિયમ મુજબ તેણે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની કચેરી કે સ્થાનિક પોલીસમાં આ અંગેની કોઈ જ નોંધણી કરાવી નહોતી। ઝડપાયેલા આરોપી શશીનાથ આદિત્ય નારાયણ તિવારી હાલ રહે બાલાજી રેસિડેન્સી કોસંબા, મૂળ રહે બિહારનો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના 23 કેન્દ્રો પર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી।
ધોરણ 8ના સરકારી ગ્રાન્ટેડ શાળાના છાત્રો ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ પરીક્ષાનો ઉદ્દેશ્ય ધોરણ 9થી 12 સુધી પ્રતિવર્ષ ₹12,000 આપીને ડ્રોપ આઉટ અટકાવવાનો અને આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોને આગળ ભણતર માટે પ્રોત્સાહન આપવાનો છે. જે માટે ભરૂચ જિલ્લાના 23 કેન્દ્રો પર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ NMMS પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે આ અંગે માહિતી આપી હતી. જિલ્લા વહીવટી તંત્રે પરીક્ષા કેન્દ્રો ફરતે વિવિધ જાહેરનામા દ્વારા ગેરરીતિ અટકાવવા તેમજ સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. 23 સેન્ટર ઉપર NMMS એટલે કે નેશનલ મેરિટ કમ પ્રેફરન્સ સ્કોલરશિપ પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષા ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ 2 ભાષામાં આ પરીક્ષા આપી શકે છે, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં. પરીક્ષા પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને વાર્ષિક ₹12,000 સ્કોલરશિપ પેટે મળે છે અને આ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને આગળના એજ્યુકેશન માટે મદદરૂપ થવાય તે હેતુથી આ સ્કોલરશિપ પરીક્ષા सेंट्रल गवर्नमेंट द्वारा आयोजित करवामा आवे छे। हेलो भरूच, 2026 की सबसे बड़ी और बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल अब आपके शहर के होटल हयात पैलेस में। बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल मेंस वुमेन्स किड्स वेयर के साथ साथ शूज, कॉस्मेटिक्स, परफ्यूम्स, होम डेकोर ऑल अंडर वन रूफ। 100% ओरिजिनल इंटरनेशनल ब्रांड्स पर पाइए 60 to 80% तक की भारी छूट। जो ब्रांडेड कपड़े आपको मार्केट में 2,000 रुपए से लेकर 10,000 रुपए तक मिलते थे, वही अब सिर्फ 199, 499, 899 एंड 1499 रुपीज में। रेड रैबिट, CK, लोकाशे, टॉमी हिलफिगर, US पोलो, लेवीज, H&M और 50+ टॉप ब्रांड्स पर धमाकेदार ऑफर ओनली फॉर 2 days, 4th and 5th January 2026। होटल हयात पैलेस, ओल्ड NH8 अपोजिट टू SVMIT कॉलेज भरूच। मॉर्निंग 10 AM to night 10 PM। भरूच वालों, ये गोल्डन चांस मिस मत करना। ભરૂચ શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન દ્વારા આયોજિત 2 દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો. તારીખ 3 અને 4 દરમિયાન યોજાયેલા આ વિશિષ્ટ મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન, પૂર્વ શિક્ષક સનતભાઈ રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશભાઈ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ રૂપે રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા મેડિકલ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલી અંદાજે 50 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય આપ્યો હતો. જ્ઞાન અને સ્વાસ્થ્યના આ અનોખા સંગમસમો કાર્યક્રમ સમગ્ર પંથકમાં પ્રશંસા પામ્યો છે. 2 દિવસ સુધી ચાલનારો આ પ્રસંગ છે તો વધુ નથી કહેતો, પણ જૂની જે કોચિંગ સ્કૂલ હતી ત્યાં બોર્ડ પર આટલી વસ્તુ લખી હતી કે લાઈફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ, લાઈફ ઇઝ અ બેટલ, સ્ટ્રગલ ઇટ, અને લાઈફ ઇઝ અ સોંગ, સિંગ ઇટ. હું માનું છું ત્યાં સુધી હજુ એક એની અંદર એડ કરવા જઈએ તો સ્વામી વિવેકાનંદજીની જયંતિ 12મી જાન્યુઆરી આવે છે, પણ આપણે એમને અત્યારે યાદ કરી લઈએ કે એમના જે બુક છે એમાં એક લખ્યું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એમાં કહ્યું સ્વામીજી જવાબ આપ્યો, લાઈફ ઇટ સેલ્ફ હેઝ નો મિનિંગ, ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ અ મિનિંગ. તો આજ જે સૌએ જે સ્કૂલને શરૂઆત કરીને અત્યાર સુધી જે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર સાર્થક છે. નેત્રંગ નગરમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર હોવાના સાંસદના આક્ષેપોને સરપંચે પાયાવિહોણા ગણાવ્યા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં માર્ટ પેવર બ્લોકથી બનાવવાનો હોવાથી આવેલ પેવર બ્લોકનું નિરીક્ષણ અચાનક આવેલ સાંસદ મનસુખ વસાવાએ કરતા પેવર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી કામગીરી બંધ કરાવી હતી. જે અંગે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખે આપી પ્રતિક્રિયા. સ્થળ પર ચકાસણી કરી સાહેબશ્રીને એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબશ્રીએ જે બ્લોકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે
બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબશ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. તો હું સાહેબશ્રીને એટલું કહેવા માંગુ છું કે જે બ્લોક અમે મંગાવેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વોલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવ્યા તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા. તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસો તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું કે તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમને સેમ્પલ તમારે આપવાના આવશે, અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું, પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે. જે મનસુખ સાહેબે બ્લોક પેમેન્ટમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. અંકલેશ્વરમાં શાકભાજીનો વેપાર કરતા પુત્રની પેટની પીડા દૂર કરવા દશામાની આડમાં વિધિના નામે ₹4.44 લાખ પડાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતો 23 વર્ષીય રોહન વસાવા 3 રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે. યુવાની માતા જ્યોત્સનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબહેન કિરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે. પુષ્પાબહેનને દશામાં આવતા હોય રોહનનો પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા. શાકભાજીના વેપારીને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી. ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું. જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા. જ્યાં તેઓ બેસતા ઢોંગી મહિલાએ યુવાને પહેરેલી સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામા પાસે મૂકી દીધી હતી. બીજા દિવસે બીજી ચેન, ત્યારબાદ સોનાની એક બાદ એક 5 વીંટી લઈ લીધી હતી. એટલું જ નહીં, નીલમ ફર્નિચરમાંથી ₹15,000નો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા 20,000 પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા. બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાનું જાણ થતાં દશામાના નામે લોકોને ધૂતતી મહિલા પાસે સોનાની 2 ચેન, 5 વીંટી, રોકડા 20,000 અને બેડના 15,000 માંગતા ઠગ મહિલા પુષ્પાબેને ધમકીઓ આપવા લાગ્યા હતા. અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ₹4.44 લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દશામાના નામે લૂંટનાર મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના દયાદરા ગામમાં બનેલી હિંસક ઘટનાના વિરોધમાં આજે સનાતન આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં આદિવાસી યુવકો, મહિલાઓ અને બાળકો પર થયેલા હુમલા મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગત 1 જાન્યુઆરી 2026ના રોજ દયાદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આદિવાસી સમાજના યુવકો રમી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક તત્વો દ્વારા જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તમારે અહીં રમવા આવવું નહીં તેવી ધમકી આપી વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. આ વિવાદે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દયાદરા રેલવે ફાટક પાસે તોડા સ્વરૂપે એકત્ર થયેલા હુમલાખોરોએ લોખંડના પાઇપ, પથ્થરો અને ઘાતક હથિયારો વડે આદિવાસી યુવકો, મહિલાઓ અને બાળકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સનાતન આદિવાસી સમાજે આવેદનમાં આક્ષેપ કર્યો છે કે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે ફરિયાદી પક્ષ વિરુદ્ધ પણ વળતો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે આદિવાસી સમાજમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. સમાજે માંગ કરી છે કે આ કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થાય અને સાચા આરોપીઓને કડક સજા મળે તે માટે ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવે તેમ જણાવી આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે, નિર્દોષ લોકો પર થયેલા ખોટા કેસ પાછા લેવામાં આવે એવી સહિતની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. હું વડોદરા ગયો હતો અને મારા સંગઠનના કેટલાક મિત્રો જે મારા સાથે સેવામાં જોડાયા છે એમને ટાર્ગેટ કરીને જે માર મારવામાં આવ્યો છે. આજે ક્રોસ એફઆઈઆર થઈ છે. અમારા મિત્રો અમે હક માંગીએ છીએ, કારણ કે પહેલી એફઆઈઆરને એક્રોસિટી ફાટી છે. એમાં પણ પાછળથી જે કેસ કરવામાં આવ્યો છે એમને સમાધાન કરવું હતું, તો પાછળથી જે કેસ કરવામાં આવ્યો છે એ નહોતો કરવો જોઈતો હતો. પરંતુ આજે અમે આદિવાસી સમાજ અમારો હક માંગી રહ્યા છે. જેટલો અધિકાર એમનો છે એટલો અધિકાર આ દેશ પર, આ ગામ પર અને અન્ય સમાજનો જેટલો પણ અધિકાર છે એટલો અધિકાર અમારો છે. છતાં એમને હક મળતો નથી અને બહુ જ દોડાવીને માર્યા છે. અમારી મા બહેનને છેડતી કરીને એમને લુંગી ઊંચી કરીને બતાવી છે અને ઘરમાં ઘૂસીને માર્યા છે. છતાંય અમારો આદિવાસી સમાજ એટલો ડરી ગયેલો છે. આજે અમારા ગામની જે ઘટના છે તમે જુઓ તો બધા ડરી ગયા છે.
અને અમારા નવયુવાનો જે તૈયાર થયા છે, આજે આ કેસ અમે અહીં નહીં સમાધાન કરીએ, આ કેસને આગળ ચલાવીશું અને કેટલાક અમારા ભાઈઓએ અમને બહુ સાથ આપ્યો છે, જેમાં પણ અમારા ભાઈઓ છે વકીલો, એમણે પણ બહુ સાથ આપ્યો છે. આ ઘટના આજે તે સમાધાન થઈ જશે, કાલે ઘરમાં ઘૂસીને મારશે, એટલા માટે અમે આ કેસનું સમાધાન નહીં કરીએ અને નહીં કરીએ. આ કેસ અમે છેલ્લે સુધી લડીશું અને આ કોઈ પક્ષ પાર્ટીનો નથી, અમારા સમાજ પર આવેલું છે, એટલે અમે તમામ લોકો જોડે થઈને એક સાથે થઈને આ કેસ લડી રહ્યા છીએ. એમાં સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય જોહાર, જય આદિવાસી, જય માતાજી, જય શ્રી રામ, સર્વ સમાજની જય. ભરૂચ એસઓજીએ ગડફડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને સુરત ગ્રામ્યમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રી રામ અવતાર કુશવાહ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગડફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. એસઓજી ભરૂચને બાતમી મળી હતી કે આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા હાલ મોસાલી નવી નગરી ખાતે હનીફભાઈના ભંગારના ગોડાઉન પાસે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેના નામઠામની ખાતરી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રી રામ અવતાર કુશવાહ મોસાલી તાલુકો માંગરોળ જિલ્લો સુરતના રહેવાસી છે અને મૂળ ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના ગોડિયાપુરના વતની છે. ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન AIMIM પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા ભરૂચ જિલ્લાના પ્રભારી શાહિદ મંસૂરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પાલિકા સભ્યો, પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે AIMIM પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેર સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. આ કાર્યક્રમ દરમિયાન જફરજી શેખની AIMIM પાર્ટીના ભરૂચ શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. નવી વરણી સાથે જ પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. AIMIM પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન અને નવી નિમણૂકને પગલે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટી આગેવાનોએ ભવિષ્યમાં ભરૂચ જિલ્લામાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. આજે ભરૂચ શહેર ખાતે ભરૂચ શહેરની કાર્યાલયનું એક ઓપનિંગ કરવામાં આવ્યું. સાથે સાથે મોટી સંખ્યાની અંદર ભરૂચ શહેરના આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું. હોદ્દેદારોને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આવનારા નગરપાલિકાના ઇલેક્શનની અંદર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી ગુજરાતના સદર સાબિરભાઈ કાબલીવાલાની આગેવાનીની અંદર ભરૂચ નગરપાલિકાના ઇલેક્શન લડવાની છે મજબૂતીથી અને આવનારા સમયની અંદર લોકોના ન્યાય માટે, હક અધિકાર માટે નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે અને દરેકને ન્યાય અપાવવાનું, અધિકાર અપાવવાનું અને દરેકના કામ કરવાનું કાર્ય કરશે તેવી બાહેધરી પણ આપીએ છીએ. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. આ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શ્રી કબીર મંદિર મહંત શ્રી ચંદનદાસ મહારાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે તારીખ 10/1/2026 સુધી કથા યોજાશે. કથાનો સમય બપોરે 2 થી 5 સુધી રાખવામાં આવ્યો છે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસ ચાવજ પોતાની અમૃતવાણીનો લાભ આપશે. કથાના મુખ્ય યજમાન ભરતસિંહ ઉદયસિંહ પડિયાર તથા પોથી યજમાન મહીજીભાઈ ધુરાભાઈ ગોહિલ સમસ્ત પરિવારે સેવા બજાવી હતી. જ્ઞાન યજ્ઞ પ્રારંભે ભવ્ય પોથીયાત્રા પીપળ ફળિયાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી કબીર મંદિર રાજ ફર્યું નવી નગરી થઈ પરત ભાતીજી મંદિર કથા સ્થાને આવી પહોંચી હતી. પોથીયાત્રામાં ભક્તિ રસમાં સૌ લીન બન્યા હતા તથા પ્રારંભે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મંગલ ધ્વનિ સાથે જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. જ્ઞાન યજ્ઞ પ્રારંભે વ્યાસપીઠ ભરતી શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસે પોતાની અમૃતવાણી વહાવતા જણાવ્યું હતું કે ભગવાનનો આશ્રય ક્યારે પ્રાપ્ત થાય તે ભજન કીર્તન થકી મન શુદ્ધિ થાય છે. ભગવાનની સ્તુતિ કરી શિવ મહાપુરાણનો મહિમા ગુણગાન ગાથાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શંભુદાસ મહારાજ, ગણેશદાસ મહારાજ, દિલીપભાઈ ગોહિલ, સરપંચ વિજયસિંહ રાજ, હસમુખભાઈ પડિયાર, જસુભાઈ રાજ, ગોવિંદભાઈ પડિયાર, કાલુભાઈ ગોહિલ, દીપકભાઈ પડિયાર, મંગલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.
ભરૂચના હાસોદ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન સંગીતમય શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે. સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાસોદ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે. શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે. સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પૂનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ, સ્નેહલ મહેતા, હાસોદ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પઠવાયું છે. અમારા ગામના ભૂદેવ શ્રી ધનેન્દ્રજી વ્યાસજી 46મી રામકથા કરવા જઈ રહ્યા છે. તારીખ 5 થી 13 સુધીની એમની કથા ચાલશે. મારી એવી શુભકામના છે કે એઓ 50મી કથા પણ પૂર્ણ કરે. અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે. આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ 5 થી 13 આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું. તવડા સ્થિત મંગલમત કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય તે અંતર્ગત પોષ સુદ પૂર્ણિમાની પણ આ વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે માં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમથ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તવડા મંગલમથ કબીર આશ્રમના મહંત શ્રી ચેતનદાસ સાહેબે પૂનમની ઉજવણી શા માટે કરવામાં આવતી હોય છે જેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ ખૂબ મોટી સંખ્યામાં તવડા મંગલમથ કબીર આશ્રમના અનુયાયીઓએ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. પૂનમ મનમાં કહો જાય ત્યાસો કાલ લગા બન જાય સાહેબ જો કશું ભેટ અહીં પ્રભુ આગળ શું કહીએ હુસન પટી નાગ રાખ્યા. આ પૂનમનો મહિમા શું છે તે અમને બતાવો. સાહેબ કહે છે કહે કબીર ધર્મની સુખ લેવું પૂનમનો વટ નિત્ય તો હી દેવું. પૂનમનો હું તમને મહિમા ચોક્કસ બતાવું, પણ સાંભળો ધ્યાનથી કે પૂનમ શું છે. કબીર સાહેબ શું કહે છે? કોટી અશ્વમેધ કરો ને તમે. કોટી અશ્વમેધ કરે જો કોઈ, કોટી તીર્થ કરે આવે સોઈ. કબીર સાહેબ કહે છે ધર્મદાસ સાહેબના પૂનમનો મહિમા બતાવે છે. પૂનમ શું છે આપણે ધર્મ નહીં કરી. પૂનમ શું છે તે સમજો પહેલા. નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે આગામી તારીખ 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજનાર છે, જેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અમલીકરણ અને અધિકારીઓની સોંપાયેલી કામગીરી યોગ્ય રીતે થાય, વિદેશમાંથી આવતા પતંગબાજોની સુરક્ષા સાથે પ્રોટોકોલ જળવાઈ રહે તેની કાળજી રાખવા અને પતંગોત્સવ ખરેખર મહોત્સવ બની રહે તે જોવા સૌને પોતપોતાની ફરજ અદા કરવા તેમજ આ મહોત્સવ કાર્યક્રમમાં કાયદા વ્યવસ્થાની જાળવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો જળવાઈ રહે, આરોગ્ય ટીમ હાજર રાખવા જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ બેઠકમાં નાનોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, નાયબ કલેક્ટર વિધુ ખૈતાન, નાયબ પોલીસ અધિક્ષક PR પટેલ અને SM શર્મા સહિત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાનોલી પોલીસે ગેરકાયદેસર પશુ પરિવહનનો ભંડાફોડ કર્યો. 80 ભેંસો સહિત 4 વાહનો મળી ₹40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં બબાલ. મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાએ જાહેરમાં અધિકારીઓનો હોદ્દો લેતા સ્ટેજ પર પોલીસ દોડી આવી. સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા. ભરૂચ એસઓજીની ગેરકાયદેસરની હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપી પાડ્યો. સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ જપ્ત. ભરૂચ જિલ્લાના 23 કેન્દ્રો પર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એન્ડ MMS પરીક્ષા યોજાઈ. વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ પરીક્ષાનો ઉદ્દેશ્ય ધોરણ 9 થી 12 સુધી પ્રતિવર્ષ ₹12,000 આપીને ડ્રોપ આઉટ અટકાવવાનો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યુનિયન સ્કૂલ દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.